એબીજી કંપનીના વર્કરોના વર્ષોથી કરોડો રૂપિયા બાકી નીકળતા હોવાથી નિરમા સામે ન્યાયની માંગ સાથે છેલ્લા 3 દિવસથી ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પૂર્વે એબીજી કંપનીમાં કામ કરતા વર્કરો આજે પણ તેમના બાકી પગાર માટે ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 2018માં એબીજી કંપની બંધ થઈ ગઈ હતી અને ત્યારથી વર્કરોના પગાર અધૂરા રહી ગયા છે. તાજેતરમાં એબીજી કંપનીના માલિકનું હસ્તાંતરણ નિરમા જૂથ તરફ થયું છે. છતાં વર્ષોથી બાકી પડેલા પેમેન્ટ માટે વર્કરો હજી સુધી ન્યાય મળ્યો નથી. આર્થિક મુશ્કેલીમાં સિલવાતા વર્કરો છેલ્લા કેટલા સમયથી પોતાની માંગણીઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે અને હવે હડતાલનું આશ્રય લીધું છે. વર્કરોના પ્રતિનિધિઓનું કહેવું છે કે એબીજી બંધ થયા બાદ પૂર્વ માલિકોએ જવાબદારી લીધી છે, ન તો નવા માલિક. નિરમા જૂથે હજુ સુધી કોઈ સ્પષ્ટ વચન આપ્યું છે વિશે જાણવા મળ્યું છે કે શ્રમ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ફરિયાદો દાખલ થઈ છે, પણ હજી સુધી કોઈ નિર્ણાયક પગલાં લેવામાં આવ્યા નથી. જ્યારે આજે સ્થાનિક વર્કરો દ્વારા બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુવાનો સંપર્ક કરાયો હતો, ત્યારે લખનભાઈ દ્વારા સ્થાનિક વર્કરોની સમસ્યા સાંભળી સ્થાનિકોને અને વર્કરોને સાથે રાખી કંપની દ્વારા ચલાતું સાફ સફાઈનું કામને બંધ કરવામાં આવ્યું હતું. સાથે માંગ કરવામાં આવી હતી કે જ્યાં સુધી વર્કરોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ બંધ રાખવામાં આવશે. જ્યારે કંપનીના એક કર્મચારી આવીને લખનભાઈ તેમજ વર્કરોને આશ્વાસન આપી જણાવ્યું હતું કે તમારી વાત અમારા ઉપલા અધિકારીને પહોંચાડી વહેલી તકે સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું. ત્યારે વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવા વર્કરોની માંગ છે કે બાકી પગાર ઝડપથી ચૂકવવામાં આવે, તેમની સેવા વર્ષોની ગણતરી સાથે નવા ન્યાય પ્રાપ્ત થાય, તમામ વર્કરોને યોગ્ય પ્રમાણમાં વળતર મળે. હવે જોવાનું એ છે કે નિરમા જૂથ અને તંત્ર વર્કરોના આ અઘરા પ્રશ્નોનો ઉકેલ લાવે છે કે કેમ. મારું નામ રબારી રાજાભાઈ કાનાભાઈ, માજી સરપંચ અકરી જૂથ પંચાયત. આજે બધા લખનભાઈની બધા આયા મુલાકાત લીધી એબીજી વાળામાં. તો જે પબ્લિકના પૈસા બાકી છે, કોન્ટ્રાક્ટીઓના, લેબરના, નાના મજૂરોના, એના પૈસા આજ 3 દિવસથી અમે હડતાલ પર બેઠા છીએ. એનો કાંઈ વિકલ્પ આવતો નથી. નથી કંપની કામ બંધ કરતી, નથી કાંઈ રિસ્પોન્સ આવતો, નથી કોઈ સત્તા પક્ષના પાર્ટીઓ કોઈ પૂછા કરતી. તો એને નમ્ર વિનંતી છે, પબ્લિકના મત જ્યારે લેવાના હોય ત્યારે આપણે આવીએ છીએ, પછી પબ્લિકની કાંઈ સાંભળતા નથી, પૂછા નથી કરતા. તો આ તો એક અન્યાય છે મોટા મોટો, બરોબર. પંચાયતથી કરીને સંસદ સુધી સત્તા પક્ષનું રાજ છે. તો એને અમે પણ સત્તા પક્ષથી જોડાયેલા છીએ, બરોબર, ભાજપથી. તો એ કાંઈ ને કાંઈ ભાજપ સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી મજૂરો, લેબરોનો પૈસા અપાવે અને સ્થાનિક રોજગારીનો વિકલ્પ ખુલ્લા કરે. બસ અમારી એટલી જ માંગ છે. જય હિન્દ. આજે આવવાનું કારણ એ છે કે છેલ્લા 3 દિવસથી એબીજી કંપની નામની એક કંપની હતી, જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે. આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને ઓક્શન કરવામાં આવ્યું ત્યારે નિરમા કંપનીએ ઓક્શનને લઈ લીધું છે. પહેલે તો આ નિરમા કંપનીની ભૂલ કહેવાય કે જૂનું લેણું જોયા વગર ડાયરેક્ટ કોઈ ઓક્શનમાં જવાય નહીં અને આ કંપનીનું કામ લેવાય પણ નહીં. 3 દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા કને બેઠા છે અને પોલીસ પ્રશાસનને પણ કહેવા માંગુ છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં. અને હું જ્યારે આવ્યો એ બાદ અમે અંદર ગયા તો અંદર રોકવામાં આવ્યો અને એમના અધિકારી ત્યાં કને બહાર આવ્યા અને બહાર આવીને એક બાંહેધરી આપી છે કે જ્યાં સુધી પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય, જે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરના મજૂરોના બાકી છે એ મળી નહીં જાય ત્યાં સુધી કામ બંધ કરવામાં આવશે. એમને અમે પણ કીધું છે ને એ લોકોએ પણ બાંહેધરી આપી છે. તો મારી સરકારને વિનંતી છે કે અબડાસામાં નહીં આખા કચ્છમાં આવી જે કંપનીઓ જે ખુલ્લી દાદાગીરી કરે છે, આ લુકાગીરી દાદાગીરી જ કહેવાય, તો આને બંધ કરાવો. કચ્છના આપણે અબડાસાના ધારાસભ્યશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આપ અહીંયા કને આવો, આ લોકોની મુલાકાત લ્યો. સાંસદને પણ વિનંતી છે કે મુલાકાત લ્યો અને કલેક્ટર શ્રી એસપી સાહેબને પણ વિનંતી છે કે સરકારનું ધ્યાન દોરો. આવી રીતે મજૂરોને જે 200-400 રૂપિયા કમાઈને ખાય છે એવા લોકોને ધરણા ઉપર બેસવું પડે અને એવા લોકોના એના સાથે કોન્ટ્રાક્ટરોના કરોડો રૂપિયા બાકી રહી જતા હોય તો એના ઉપર પણ આપ ધ્યાન આપો, કારણ કે આ ખુલ્લી છૂટ આવી કંપનીઓને આપવામાં આવે નહીં. બીજું ખાસ એ કે જ્યાં સુધી આ પ્રોબ્લેમનો સોલ્યુશન નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ લોકો સાથે હું છું અને છેલ્લે સુધી રહેવાનું છું. જો આ કંપનીને તાળાબંધી કરવાની આવશે તો અમે તાળાબંધી કરશું, ભલે અમારા ઉપર કેસ થાય, જેલમાં નાખો, પણ પબ્લિકનું કામ છે. જો પબ્લિકનું કામ નહીં થાય તો કાલની તારીખમાં
કાલ સુધીનો સમય હું તંત્રને આપું છું. કાલ સુધીમાં જો તમામ લોકોને સરખો જવાબ આપવામાં નહીં આવે તો પરમ દિવસે આ કંપનીના તાળાબંધી કરવામાં આવશે અને જ્યાં સુધી આ લોકોનું પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી તાળાબંધી રહેશે.